નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારું નામ બ્રહ્મતીર્થ દાસ છે। હું સુરત ઇસ્કોન જહાંગીરપુરાથી લગભગ 20 વર્ષથી જોડાયેલો છું। અમે બધા જ ગ્રહસ્થ ભક્તો ઉત્સવોમાં મંદિરે આવીને સેવાઓ કરીએ છીએ। આજે જગન્નાથ સ્નાન યાત્રા ઉત્સવ છે। આ દિવસે સંપૂર્ણ વિશ્વમાં જેટલા પણ જગન્નાથજીના મંદિર છે, પુરીથી લઈને નાનામાં નાના ગામના મંદિરોમાં દિવ્ય નદીઓના જળો લઈને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને લગભગ 15 દિવસ સુધી ભગવાન આ સ્નાનને કારણે, મહાસ્નાનને કારણે બીમાર થાય છે અને રથયાત્રાના દિવસે પછી ભગવાનના દર્શન થશે। અમે તો અમારા ગુરુ પરંપરાથી જે અમને શિક્ષા મળે એ પ્રમાણે અમે લોકોનો અનુભવ કરીએ। અમારી ગુરુ પરંપરામાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી રાધા રાણીનું મિલિત સ્વરૂપ છે, એ જયારે જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન દરરોજ કરતા એમનો નિયમ હતો અને જયારે 15 દિવસ દર્શન બંધ થઈ ગયા તો એ ભગવાનના વિરહમાં વ્યાકુળ થયા અને પોતે પોતાનું શરીર ત્યાગવા માટે આત્મહત્યા કરવા દરિયા તરફ દોડી જઈ રહ્યા હતા। તો આકાશવાણી થઈ, જગન્નાથજીએ કીધું કે મારું અને અલારનાથનું એક જ સ્વરૂપ છે, તો તમે અલારનાથમાં મારા દર્શન કરો। તો મહાપ્રભુ ખેતરોની વચ્ચેથી, જંગલોની વચ્ચેથી દોડીને અલારનાથ દર્શન કરવા ગયા। એમનું આખું શરીર વિંધાઈ ગયું અને વિરહથી વ્યાકુળ થઈને એ એવા દર્શન કરવા માટે પડ્યા કે એમના વિરહને કારણે જે પથ્થર પર એવો દર્શન કરવા માટે પડ્યા એ પથ્થર પણ પીગળી ગયો। તો વિચાર કરો કે અમારી પરંપરાના આચાર્યોએ આવો વિરહ ભાવ બતાવ્યો છે। એટલા માટે અમે પણ આ 15 દિવસ સારું ખાઈએ નહીં, સારા વસ્ત્રો ના પહેરાઈએ અને એક સાદું જીવન જીવીએ, કારણ કે અમારા સ્વામી બીમાર છે અને પછી જયારે ભગવાન 15 દિવસે સાજા થઈને આવશે તો અમે સમગ્ર ભક્તો મળીને ધૂમધામથી રથયાત્રાનો ઉત્સવ મનાવશું। અમે તમને સૌને, નગરજનોને અપીલ કરીએ છીએ કે તમે બધા પણ ઉત્સવમાં જોડાઓ, કીર્તનમાં જોડાઓ, રથયાત્રામાં જોડાઓ। જગન્નાથ બધાના જ સ્વામી છે અને પરિવાર સાથે, મિત્રો સાથે જોડાઈને ધૂમધામથી આ રથયાત્રાને સફળ બનાવો। હરે કૃષ્ણ।